નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વિજ્ઞાનની અંદર આજ એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાના, જેનું નામ છે સંયોજકતા। ઓકે, વેલેન્સી। આ સંયોજકતા કોને કહેવાય એની સંપૂર્ણ તમને માહિતી આપી દઉં। બસ 15-20 મિનિટ અહીંયા ધ્યાન આપો એટલે તમને કમ્પ્લીટ સંયોજકતા આવડી જશે। તમે અમુક વિદ્યાર્થીઓએ હાહિલી ડિબોકાના અનુસાર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી એમાં આવા અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી હશે। દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજનમાં તમે આવી રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી, જેને જે વિદ્યાર્થી કરી એની જ વાત છે, જેને નહીં કરી એ એમના એમ જ રહેશે, બરોબર? એની આપણે ચર્ચા નહીં કરતા, પણ જે વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી એમાં હાઇડ્રોજનના આવી રીતના એક વડે દર્શાવ્યો છે, એની બાયતન કક્ષામાં એક ઇલેક્ટ્રોન, બરોબર? બીજું છે એક નિયોન। નિયોનનું પરમાણુ ક્રમાંક 10, બરોબર? એમાં એ વિદ્યાર્થીઓએ બે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવ્યા છે। આ તમે કરી ચૂકેલા છો એની વાત કરું છું, હું નહીં કરતો। આ 8 ઇલેક્ટ્રોન અહીંયા 1 2 3 4 5 6 7 8, અહીંયા 2 અહીંયા 8, બરોબર? હિલિયમની વાત કરીએ તો હિલિયમમાં તમે આ રીતે દર્શાવ્યું છે, હિલિયમનું પરમાણુ ક્રમાંક 2 છે, બરોબર? તો પહેલી કક્ષામાં ઓકે, આ કેન્દ્ર તરીકે લેવું હોય કદાચ He પ્લસ 2 પ્રોટોન, તો આ રીતે દર્શાવી 1 અને 2। ઓકે, સોડિયમની આપણે વાત કરીએ તો સોડિયમનું પરમાણુ ક્રમાંક 11, બરાબર? એટલે પહેલી કક્ષામાં 2 તમે દર્શાવ્યા છે, બીજી કક્ષામાં તમે 8 દર્શાવ્યા છે। આ તમે દર્શાવેલા છે એની જ વાત કરું, હજી મેં ભણાવવાનું ચાલુ કર્યું જ નથી। અને બીજી કક્ષામાં તમે 1 દર્શાવ્યો છે। ઓકે, રાઉન્ડ ના આવતો હોય, વર્તુળ ના આવતું હોય તો સ્વીકારી લેજો, હું વર્તુળ જ દોરું છું। 2 8 અને 1, ઓકે। તમારા સાથે સાથે ક્લોરીનની પરમાણુ ક્રમાંક 17 જે છે એની રચના પણ તમે દોરી હશે। એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ કક્ષા નથી હો, આ એનો ન્યુક્લિયસ। બીજીમાં તમે 8 દર્શાવ્યા છે, બરાબર? ત્રીજીમાં તમે 7 દર્શાવ્યા છે। ઓકે, 2 8 7, બસ આટલાની આપણે વાત કરીએ એટલે બધાનું વિષય વિસ્તાર તો નહીં આવી ગયો। સંયોજકતા કોને કહેવાય? હવે હું ભણાવવાનું ચાલુ કરું છું। આ તો તમે જે વર્ક કરેલું છે ને એની વાત કરીએ। સંયોજકતા કોને કહેવાય? તો જે પણ તત્વો હોય એ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના સંયોજકતા કહેવાય। દાખલા તરીકે આ બાહ્યતમ કક્ષા આ જે કહેવાય એમાં ઇલેક્ટ્રોન કેટલો છે? 1, તો હાઇડ્રોજનની સંયોજકતા 1 કહેવાય। નિયોનની વાત કરો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 8, નિયોનની સંયોજકતા 8 કહેવાય। હિલિયમની વાત કરો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 2, તો હિલિયમની સંયોજકતા કેટલી કહેવાય? 2 કહેવાય। સોડિયમની વાત કરો તો બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા, અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે આપણે જોવાનું નથી, બાહ્યતમ એટલે છેલ્લી કક્ષા। તો સોડિયમની સંયોજકતા કેટલી કહેવાય? તો એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવેલું છે, એની સંયોજકતા કેટલી કહેવાય? 1, ઓકે। ક્લોરીનની સંયોજકતા કેટલી કહેવાય? એ હાલ સસ્પેન્ડ રાખીએ, 7 ના કહેતા, એ હાલ સસ્પેન્ડ રાખીએ। કેમ? કારણ યાદ રાખજો, કોઈ પણ તત્વ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરે એને અષ્ટક રચના કહેવાય। ઓકે, શું કહેવાય? અષ્ટક રચના। કોને કહેવાય અષ્ટક રચના? તો કોઈ પણ તત્વ, ગમે તેવું તત્વ હોય, કોઈ પણ તત્વ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરે।
अथवा कोईपण तत्वनी बाह्यतम कक्षामां 8 इलेक्ट्रॉन आई जाए एने अष्टक रचना कहेवाय। ओके, तो कोईपण तत्वनी बाह्यतम कक्षामां કેટલા ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરે? 8 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો। કેમ? કારણ જ્યારે 8 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં આવી જાય એટલે એ કેવું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય, સંતુષ્ટ થઈ જાય, પછી એને કોઈ સાથે પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી। ઓકે, પણ જ્યાં સુધીની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ના હોય ત્યાં સુધી એ પ્રક્રિયા કરશે। તો 8 ઇલેક્ટ્રોન ઓલરેડી કુદરતી કોને કોને આપેલા જ છો? તો ભાઈ આ નિયોનના 8 ઇલેક્ટ્રોન આપેલા, તો નિયોનના કોઈની સાથે પ્રક્રિયા કરવાની જરૂર નથી, બરોબર? એવી રીતના તમે આર્ગોનનું દોર્યું હશે સ્ટ્રક્ચર, AR નું પરમાણુ ક્રમાંક 18 ઓનું સ્ટ્રક્ચર દોર્યું હતું, તો એમાં કઈ રીતના દોર્યું હશે તમે? તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભર્યા છે, મો સંખ્યા લખો, ટપકોની દર્શાવતો। બીજીમાં તમે 8 ઇલેક્ટ્રોન દોર્યા છે અને ત્રીજીમાં પણ તમે 8 ઇલેક્ટ્રોન ભર્યા છે। ઓકે, તો 2 8 10 10 ના 8 18 એનો પરમાણુ ક્રમાંક, અને બાહ્યતમ કક્ષામાં કેટલા આવ્યા? 8, અને બાહ્યતમ કક્ષામાં કેટલા? 8। તો આ નિયોન જે છે, આર્ગોન જે છે, આ પ્રકારના જે તત્વો શું એ તત્વોને હવે વધારે ઇલેક્ટ્રોનની જરૂર નથી, કારણ કે નિયમ શું છે? કોઈ પણ તત્વ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરે, અમને કુદરતી રીતે 8 ઇલેક્ટ્રોન આવી ગયેલા છે। ઓકે, એટલે આ તત્વો નિષ્ક્રિય કહેવાય, અમને કોઈ પણ જાતની ક્રિયા કરવાની જરૂર નથી, એટલા માટે આ તત્વો કેવા કહેવાય? નિષ્ક્રિય। બાકીના બધા તત્વો 8 ઇલેક્ટ્રોન માટે દોડધામ કરશે અને શાંતિથી બેસી રહેશે। ઓકે, તો આપણા અમુક બાબતો નોટ કરી લીધી, સાઈડમાં લખી। નિષ્ક્રિય તત્વો કયા કયા છે? તો નિષ્ક્રિય તત્વો હું સાઈડમાં લખી દઉં। આ નિષ્ક્રિય તત્વો કોને કહેવાય તો ખબર પડી ગઈ ને? આપણે હાલની આપણી દૈનિક જીવનમાં શું કરીએ છીએ? કોઈના કોઈ વસ્તુ મેળવવા માટે આપણે દોડધામ જ કરીએ છીએ। કોઈને પૈસાની કમી છે, કોઈને પ્રેમની કમી છે, કોઈને ભણતરની કમી છે, ખ્યાલ આવે છે? એના માટે આખી જિંદગીમાં આપણે શું કરીએ? આખી જિંદગી ઓટા ફેરા કરીએ છીએ। ઓકે, પણ જો કુદરતે બધું આપી દીધું હોય, બધું એટલે બધું ઓલ ઇન વન, તો પછી આપણે કોઈ મેળવવાની જરૂર નથી, શાંતિથી બેસી રહીએ, નિષ્ક્રિય થઈ જઈએ। ઓકે, તેવા નિષ્ક્રિય તત્વો કયા છે? તો નિષ્ક્રિય તત્વો જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એ તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય। તો કયા કયા જોયા આપણે? એક તો નિયોન જોયું, એની આર્ગોન, AR, એના સિવાય કહું જે તમારા જે 10માં આવશે, આર્ગોન, ક્રિપ્ટોન, જે હજી તમારા 1 થી 20માં નહીં આવ્યો, બરોબર? ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। બરોબર, આ બધાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે। આ બધાની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8। એક અપવાદ રૂપ છે હિલિયમ, તેની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો વધુમાં વધુ 2, અને એને કમ્પ્લીટ 2 આવી ગયેલા, કમ્પ્લીટ। એટલે ઓને પણ હવે બીજા ઇલેક્ટ્રોનની જરૂર નથી, બરોબર? આમ તો નિયમ એવો છે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય નિષ્ક્રિય કહેવાય, પણ પહેલી કક્ષામાં કેટલા વધુમાં વધુ ભરાય? 2, અને હિલિયમનું પરમાણુ ક્રમાંક કેટલું છે? 2, અને 2 સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એને વધારાની ઇલેક્ટ્રોનની જરૂર નથી, એટલે હિલિયમ પણ નિષ્ક્રિયમાં આવે છે। આ અપવાદ રૂપ કહેવાય ઉદાહરણ, એટલે મેં જગ્યા ખાલી રાખી છે, ખબર પડી? હિલિયમ He, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 જ ઇલેક્ટ્રોન, તેમ છતાં એ કેવું કહેવાય? નિષ્ક્રિય તત્વ કહેવાય। કેવું કહેવાય? નિષ્ક્રિય। તો નિષ્ક્રિય તત્વોના નામ આપો, આવું પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, તમારા મગજમાં એન્ટ્રી રાખવાની, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન। ખ્યાલ આવે છે? પછી કોઈ કે ભાઈ હિલિયમ કેમ લીધું છે, તો પછી તમારે સમજાવવાનું કે બાકીના તત્વોમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે એ તો નિષ્ક્રિય શું છે? હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં 2 જ સમાય, અને એને કમ્પ્લીટ 2 આવેલા છે, એટલા માટે એ નિષ્ક્રિય છે, એને બીજા ઇલેક્ટ્રોનની જરૂર નથી। ખબર પડી? એટલે અપવાદ રૂપ છે એ ઉદાહરણ, ખ્યાલ આવ્યો? બાકીના બધા કમ્પ્લીટ। ચલો, આટલી ખબર પડી ગઈ। હવે દોડધામ કેમ કરી છે? તો દોડધામ એના માટે કરી છે કે કોઈ પણ તત્વો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવાનો પ્રયત્ન કરે। આપણે સોડિયમની વાત કરો તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજી કક્ષામાં એના પાસે 1 ઇલેક્ટ્રોન હોય। ઓકે, હવે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભેગા કરવા જો સોડિયમની અંદર, તો સોડિયમ શું કરશે? તો 2 રીતે ભેગા કરી શકે। કેવી રીતના? કોકના જોડેથી 7 ઇલેક્ટ્રોનને મેળવવા પડે, 7 + 1 એટલે 8, બરાબર? તો એ 7 ઇલેક્ટ્રોન મેળવીને કરી શકાય છે। ઓકે,
અને બીજી રીતે આ 7 ઇલેક્ટ્રોન મેળવીને કરી શકે છે. અને બીજી રીતે કઈ રીતે કે આ એક ઇલેક્ટ્રોન એનો જો ઘુમાવી દે, આ એક ઇલેક્ટ્રોન શું કરે ઘુમાવી દે, તો પછી એ કક્ષા નાબૂદ થઈ જાય. આ એક ઇલેક્ટ્રોન ઘુમાવી દે પછી કક્ષા રહેશે નહીં. હવે બાહ્ય કક્ષા કઈ કહેવાય કહો? માનો કે એક ઇલેક્ટ્રોન એને ઘુમાવી દીધો, હવે બાહ્ય કક્ષા આવી કહેવાય. અને બાહ્ય કક્ષામાં કેટલા આવી ગયા? 8 ઇલેક્ટ્રોન આવી ગયા. ખબર પડી? તો એક ઇલેક્ટ્રોન ઘુમાવવા એ રીતે પણ 8 ઇલેક્ટ્રોન ભેગા કરી શકે, અને એક 7 ઇલેક્ટ્રોન મેળવવા એ રીતે પણ 8 ઇલેક્ટ્રોન ભેગા કરે. હવે કરશે શું ખબર છે? જેમાં ઓછી શક્તિ વપરાય એવું કાર્ય કરશે. યાદ રાખજો. તો શેમાં ઓછી શક્તિ વપરાય? એની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતું, એ 7 ઇલેક્ટ્રોન મેળવવા નહીં જાય. 7 ઇલેક્ટ્રોન મેળવવા તો વધારે શક્તિ વપરાય. એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવશે. ખ્યાલ આવ્યો? એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. અને ગુમાવો એટલે ધન વીજભાર કહેવાય. કોઈ પણ એ ઇલેક્ટ્રોન ગુમાવો તો વીજભાર કયો કહેવાય? ધન કહેવાય. અને ગુમાવો કેટલા ગુમાવે છે? એક. તો આ સંખ્યાને સંયોજકતા કહેવાય. સંયોજકતા એટલે તો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે એની સંખ્યા, એને સંયોજકતા કહેવાય. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે સોડિયમની સંયોજકતા કેટલી? તો +1. પ્લસ કેમ? કારણ કે ગુમાવે છે. કેટલા ગુમાવે છે? 1 ગુમાવે છે. ઓકે, ચલો એવી રીતે મેગ્નેશિયમની આપણે વાત કરી. Mg એનો પરમાણુ ક્રમાંક 12. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 2. આ શું કરશે? તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા કે 6 ઇલેક્ટ્રોન મેળવશે? વિચારો તમે. એને 8 તો બધાને ભેગા કરવાના જ છું. તો બે રીતે ભેગા કરીએ કે 2 ગુમાવવા તોય આ બાહ્ય કક્ષા થઈ જાય એટલે 8 થઈ જાય, કો તો 6 મેળવવા તો 6 મેળવવા કે પછી એ આ 2 ગુમાવી દેશે. વિચારો તમે. 6 મેળવવા જશે નહીં, એમાં વધારે શક્તિ વપરાય. 6 નહીં મેળવવા તો શું કરશે? 2 ગુમાવી દેશે. તો ગુમાવે એટલે એના ઉપર પ્લસ વીજભાર આવે. કયો વીજભાર આવે? પ્લસ. કેટલા ગુમાવો? 2. તો એની સંયોજકતા થઈ ગઈ +2. તમને કોઈ પૂછે મેગ્નેશિયમની સંયોજકતા કેટલી? +2. સોડિયમની સંયોજકતા કેટલી? તો +1. ચલો એવી રીતે એલ્યુમિનિયમ અહીંયા ધ્યાન રાખો. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક છે 13. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, 8 ને 2 10 થયા. તો ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. આ શું કરશે? 5 ઇલેક્ટ્રોન મેળવો તો અહીં 8 કરીએ. 5 ને 3 8. તો 3 ઇલેક્ટ્રોન ગુમાવો. તો 5 મેળવો કે 3 ગુમાવો? તો 3 ગુમાવો. સિમ્પલ વસ્તુ. 3 ઇલેક્ટ્રોન શું કરશે? તો ગુમાવશે. અને ગુમાવે એટલે Al પર ગુમાવે એટલે પ્લસ ચિહ્ન આવે. કેટલા ગુમાવે? 3. તો એલ્યુમિનિયમની સંયોજકતા કોઈ પૂછે તો +3 કહેવાય. બોલો આવડ્યું કે ના આવડ્યું? આ ગુમાવવાની વાત કરી. હવે મેળવવાની વાત કરીએ. ચલો કમ્પ્લીટ જોવો જોઈ લેજો. ગુમાવે એટલે ધન વીજભાર આવે. જેટલા ગુમાવે એ સંખ્યા એને સંયોજકતા કહેવાય. જેટલા ગુમાવે એ સંખ્યા એને શું કહેવાય? સંયોજકતા. કમ્પ્લીટ. અને તો ગુમાવવાના તેની સંયોજકતા કઈ કહેવાય? 0 0 કહેવાય. બરાબર? આ બધા નિષ્ક્રિય છે. એમને નહીં ગુમાવવાના નહીં મેળવવાના અથવા બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કહેવાય. ઓકે, ચલો આ ગુમાવવાની વાત કરી. હવે મેળવવાની વાત તમને શીખવાડ દઉં. ચલો તમે મને સલ્ફરનો પરમાણુ ક્રમાંક કહો. આહિલી લેબો કાના ઓફરની સોમી એસી ફોર્સ 16 કિલો 10 16. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજીમાં 8 ને 10 ને 6 16 થઈ ગયા. હવે આ ઇલેક્ટ્રોન આ તત્વ શું કરશે? 8 ભેગા કરવાના તો 2 મેળવા કે 6 ગુમાવો? કઈ શેમાં શક્તિ ઓછી વપરાશે? 2 મેળવવામાં કે 6 ઇલેક્ટ્રોન ગુમાવવામાં? તો એ 6 ઇલેક્ટ્રોન ગુમાવા જશે નહીં. કારણ કે 6 ઇલેક્ટ્રોન જો ગુમાવા જશે તો વધુ શક્તિ વપરાશે. એના કરતા સિમ્પલ ફક્ત 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો અહીંયા શું કરશે? આ 2 ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. અને 6 માં 2 ઉમેરો એટલે બાહ્ય કક્ષામાં કેટલા થઈ ગયા? 8. જો મેળવો તો એના ઉપર વીજભાર આવે ઋણ. S ઉપર આવે ઋણ. કયો વીજભાર આવે? ઋણ. કેટલા મેળવ્યા છે? 2. તો સલ્ફરની સંયોજકતા કોઈ પૂછે તો -2. ચલો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. એમાં પહેલી કક્ષામાં કેટલા? 2. બીજી કક્ષામાં કેટલા? 6. તો આ શું કરશે?
6 ગુમાવો તો હિલિયમ જેવી રચના થાય તો એ નિષ્ક્રિય કહેવાય, એ પણ વાત સાચી છે। જો 6 ગુમાવો તો હિલિયમ જેવી રચના થાય તો નિષ્ક્રિય કહેવાય। તો 6 ગુમાવશે તો 2 મેળવશે, તો 6 ગુમાવવા માટે વધારે શક્તિ વપરાય, એની જગ્યાએ શું કરશે 2 મેળવશે। શું કરશે 2 મેળવી લેશે, તો 2 મેળવશે એટલા માટે માઈનસ વીજભાર મેળવશે એટલા માટે કેટલા મેળવશે 2। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય, સોરી પરમાણુ ક્રમાંક નહીં હો, પરમાણુ ક્રમાંક હજી બાકી છે, સંયોજકતા ઓક્સિજનની સંયોજકતા કેટલી -2। ચલો ક્લોરીનની કોહેડરા બરોબર ધ્યાન આપજો, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો 17, જે મેં અહીંયા રાખી દીધું ને પદમાં એને કોઈ કીધી નથી। ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો 17, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજીમાં 8 ને 2 10 ને 7 17। આ શું કરશે વિચારીને, શું કરશે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે કે 1 ઇલેક્ટ્રોન ખાલી મેળવવાનું છે મેળવી લેશે। શેમાં શક્તિ ઓછી વપરાય, 7 ગુમાવવામાં કે 1 મેળવવામાં, તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા જાય નહીં, શું કરશે 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે। अब 1 ઇલેક્ટ્રોન મેળવે ક્લોરીન પર મેળવે એટલે ઋણ વીજભાર કેટલો મેળવે 1, તો ક્લોરીનની સંયોજકતા -1 થાય, કેટલી થાય -1। આવડે કે ના આવડે? અને છેલ્લી આપણે જોઈ લઈએ કેલ્શિયમનું પરમાણુ ક્રમાંક બોલો। આ હેલી બેબોકાના છેલ્લા કે આવે આપો કે 20 નંબરનું તત્વ, પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 8, ચોથીમાં 2। શું કરશે કેલ્શિયમ ગુમાવશે કે મેળવશે? ચલો જો મેળવવા હશે તો કેટલા મેળવશે 6 મેળવવા પડશે બરાબર, અને ગુમાવવા હશે તો 2 ગુમાવી દેશે, તો શું કરશે હવે 6 મેળવશે કે 2 ગુમાવશે? સિમ્પલ 2 ગુમાવી દે, અને ગુમાવો તો કયો વીજભાર Ca, અહીંયા લખું Ca, ગુમાવો તો કયો વીજભાર પ્લસ વીજભાર, ખ્યાલ આવે છે 2 ગુમાવો, મેળવો તો માઈનસ વીજભાર ઓકે, મેળવો તો માઈનસ વીજભાર, ગુમાવો તો પ્લસ વીજભાર। આ ઉદાહરણ મેં કયું લીધું જે આગળ શીખવાડ્યું ને પહેલા એનું લીધું મેં, અમુક વિદ્યાર્થીઓ માઈનસ જ મગજમાં રાખ્યું છે, એ ના થાય ને એટલા માટે નહીં, ખ્યાલ આવે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવા 6 ઇલેક્ટ્રોન મેળવવા જાય નહીં, અને ગુમાવેલા પ્લસ વીજભાર, તો કેલ્શિયમની સંયોજકતા કેટલી +2 ઓકે। અને બીજી આપણે વાત કરીએ એક વખત જોઈ લો, ओके, तो आ संयोजकताની આપણે વાત કરી દીધી, અને બીજી મારે વાત કરવી છે ન્યુટ્રોનની શોધની વાત કરવી, બરાબર। તો આ તમને હવે આવડી જુઓ, આ કેમ દોડધામ કરી છે બધા તત્વો, તો આના કારણે વેલેન્સીના કારણે, સંયોજકતાના કારણે, જેની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે એમને દોડધામ કરવાની જરૂર જ નથી, બરાબર, પણ જેના કારણે વધારે છો અથવા ઓછા છો એ લોકો પ્રક્રિયા કરે છે, અને પ્રક્રિયા કરીને ઘણા તત્વો બનાવી પણ શકે। ફોર એક્ઝામ્પલ NaCl બનાવ્યું તો આ રીતે જ બનાવ્યું ને, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમનો પરમાણુ ક્રમાંક જો ફટાફટ ચલાવી દો 2 8 1, એનો પરમાણુ ક્રમાંક 11 છે, અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, 2 8 અને 7, ઓના કારણે 1 ઇલેક્ટ્રોન વધારે છે અને ઓના 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, જોઈ લો, તો આ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ગુમાવે એટલે આનો તરત લઈ લેશે, એટલે બંને વચ્ચે કનેક્શન થઈ ગયું। સોડિયમ કારણે 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે 7 મેળવવા નહીં થાય, પણ એને સરળતા કઈ દેશે 1 ગુમાવવામાં, અમની પાસે 7 તો આવી ગયા છે ઓલરેડી, તો એ 7 ના ગુમાવવા જાય, ઉપરના જોડેથી 1 લઈ લે, તો બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આના ઉપર આ ગુમાવેલા પ્લસ વીજભાર આવે, ગુમાવેલા કયો વીજભાર પ્લસ વીજભાર કેટલા ગુમાવ્યા 1, વત્તા Cl મેળવશે એટલે માઈનસ વીજભાર આવે, કેટલા મેળવશે 1, તો બંને વચ્ચે કનેક્શન થઈ Na+1 Cl NaCl મીઠું, તો સંયોજન આવી રીતના બને। કેમિસ્ટ્રી આવું છે, ઇલેક્ટ્રોન રચના પર ડિપેન્ડ કરે કે કોણ કોની સાથે જોડાઈ શકે, બરાબર। તો આપણે મીઠું ખાઈએ છીએ, મીઠાનું અણુસૂત્ર ખબર છે NaCl, એનું નામ ખબર છે સોડિયમ ક્લોરાઇડ, પણ એનું બંધારણ કેવી રીતના તે આજે ખબર પડી કે અંદર પ્રક્રિયા આવી રીતના થતી હોય કે ભાઈ સોડિયમ તત્વ હોય એની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન વધારે હોય, ક્લોરીન તત્વ હોય એને 1 ઇલેક્ટ્રોન ઓછું હોય, એટલે કે એક જ ખૂટતું હોય ખાલી,
तो બંને આરો ઘુમાવો એવો પેલો લઈ લે, બંને વચ્ચે કનેક્શન એટલે બંધ બની જાય. બંને વચ્ચે શું બને? સહસંયોજક અથવા આયનીય બંધ બની જાય. આયનીય બંધ જ બને, બરોબર. અને આયનીય બંધ બને અને બંને વચ્ચે બંધ બની એક સંયોજન બનાવે જેને આપણે મીઠું કહીએ, બરોબર. બધા જ તત્વોની અંદર આવું હોય, પાણીની અંદર ને બધામાં બંધ બનતા હોય અને એમાં ચોક્કસ માત્રાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય, બરોબર, જોડાતા હોય. હવે આપણે વાત કરીએ ન્યુટ્રોનની. ન્યુટ્રોનની શોધ. તો ન્યુટ્રોનની શોધની વાત કરીએ તો પરમાણુની અંદર એના ન્યુક્લિયસમાં પ્રોટોન તો શું એવું આપણને ખબર છે. કોણ છે? પ્રોટોન. પ્રોટોનની સાથે સાથે વજનદાર લાગવા માંડ્યું એ કેન્દ્ર, બરોબર. જેટલા પ્રોટોન હોય એના કરતાં પણ ડબલ ગણું વજનદાર લાગવા માંડ્યું. એટલે કોઈ તત્વ આવેલા હોવા જોઈએ અને એ તત્વનો વીજભાર કેવો? નહીં ધન નહીં ઋણ, 0, તટસ્થ. એટલે તટસ્થ કણ ન્યુટ્રોન આવેલા છે. આવું કોણે શોધ્યું? તો વૈજ્ઞાનિક ચેડવિકે. યાદ રાખજો. વીજ વિભાર નળી જે હતી એ વીજ વિભાર નળીની મદદથી વૈજ્ઞાનિક ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી. ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવો કહેવાય? તટસ્થ. એ ધન વીજભાર કે ઋણ વીજભાર ધરાવતો નથી, બરોબર. અને હાઇડ્રોજન તત્વ પહેલું જે છે એમાં ન્યુટ્રોન નથી, બાકીના બધા તત્વોની અંદર ન્યુટ્રોન છે. આટલી માહિતી માત્ર તમને આપી હતી. ઓકે, તો લાઈનસર આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? પ્રોટોનની શોધ કોને કરી? અને ન્યુટ્રોનની શોધ કોને કરી? ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? ઇલેક્ટ્રોન એની શોધ વૈજ્ઞાનિક, બરોબર. યાદ છે તમને કે નહીં? ઇલેક્ટ્રોનની શોધ કરી જે થોમ્સને. જે થોમ્સન. પ્રોટોનની શોધ કોને કરી? તો પ્રોટોનની શોધ કરી ગોલ્ડસ્ટીને. અને આજે ખબર પડી કે ન્યુટ્રોનની શોધ પણ થઈ ગયેલી છે. ન્યુટ્રોનની શોધ કોને કરી? ચેડવિકે. આ ત્રણ યાદ રાખજો. ઇલેક્ટ્રોનની શોધ કરી, પ્રોટોનની શોધ કરી અને ન્યુટ્રોનની શોધ કરી, બરોબર. તો પરમાણુની અંદર હવે ખબર પડી ગઈ. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન હોય, પ્લસ p હોય, n0 હોય અને e માઈનસ હોય વર્તુળાકાર કક્ષામાં. આ ઇલેક્ટ્રોન જે ફરજ છે એની શોધ જે થોમ્સને કરી. કેન્દ્રમાં પ્રોટોન હોય એની શોધ ગોલ્ડસ્ટીને કરી. અને કેન્દ્રમાં ન્યુટ્રોન હોય, હાઇડ્રોજનમાં નથી, એટલું યાદ રાખવાનું. હાઇડ્રોજન તત્વોમાં નથી. જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એને નહીં ધન વીજભાર કે નહીં ઋણ વીજભાર એટલે મેં n0 લખ્યું. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ એવા કણ ન્યુટ્રોનની શોધ કોને કરી? ચેડવિકે. આ જનરલ નોલેજ માટે યાદ રાખજો, પરીક્ષા માટે યાદ રાખજો, બરોબર. તો આજે આપણે આટલું સુધી રાખીએ, બાકીનું કાલે. ઓકે, જોઈ લો વખત.